ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા સામે આવ્યા છે। જેતપુર જેતલસર જંકશનમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે। જેતલસર જંકશનમાં જાગૃત નાગરિકે ખુલ્લા પ્લોટમાં ખુલ્લેઆમ દેશી દારૂના વેચાણનો વિડીયો વાયરલ કર્યો છે। ખુલ્લા પ્લોટમાં દેશી દારૂના પોટલીઓ કોઈ પણ બીક વગર આ બુટલેગરો વેચતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। દેશી દારૂના વિડીયો વાયરલ થતાં જેતપુર તાલુકા પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। ત્યારે એક સવાલ એ પણ છે કે બુટલેગરોને પોલીસનો ડર ન હોય તેમ ખુલ્લેઆમ આ દેશી દારૂ વેચાઈ રહ્યું છે। ન્યૂઝ 18ની ટીમ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। મહીસાગરમાં મામલતદારના ચેકિંગ દરમિયાન હોટલમાંથી ખાલી દારૂની બોટલો મળી આવી। બાલાસિનોરના 19થી વધુ એકમોને સીલ કરવામાં આવ્યા। બાલાસિનોર મયુર હોટલમાં તપાસ કરતા ખાલી દારૂની બોટલો ઝડપાઈ હતી। હોટલમાં ફાયર સેફટી સહિત ખામી જણાતા તાત્કાલિક સીલ કરવામાં આવ્યું। બાલાસિનોર નગર અને હાઈવે પર આવેલી અન્ય 10 જેટલી હોટલને પણ સીલ કરવામાં આવી। નગર વિસ્તારમાં આવેલા 9 દુકાન અને ગોડાઉનને પણ સીલ કરાયા। 4 હોટલમાં ક્ષતિઓ દેખાતા નોટિસ ફટકારાઈ છે। બાલાસિનોર મામલતદાર દ્વારા તપાસ કરાતા નગરમાં પરવાનગી વગર ચાલતા ધંધાદારીઓમાં ફફડાટ છે। હોટલમાંથી કુલ 26 જેટલા વિવિધ કંપનીઓના રાંધણ ગેસ પણ ઝડપાયા છે। બાલાસિનોર તાલુકામાં આવેલ ગોડાઉનો હોટલો વગેરેની તપાસણી કરવામાં આવેલ હતી, જેમાંથી આપણે અમદાવાદ ઇન્દોર વચ્ચે આવેલ 10 જેટલી હોટલોને એને પરમિશન તથા ફાયર સેફટી વગેરે ક્ષતિઓ જણાતા 10 જેટલી હોટલ સીલ કરવામાં આવેલ છે। તેમજ દુકાન ગોડાઉન વગેરેની ક્ષતિઓ જણાતા 9 સંસ્થાઓને સીલ કરવામાં આવેલ છે। બાકીની 4 હોટલોને અન્ય ક્ષતિઓ જણાતા નોટિસ આપવામાં આવેલ છે। અમદાવાદમાં રોગચાળાનો આતંક વધી રહ્યો છે। સાદા મલેરિયાના 49 કેસ નોંધાયા છે તો આ તરફ ડેન્ગ્યુના 64 કેસ સામે આવ્યા છે। ઝાડા ઉલટીના 1935 કેસ, કમળાના 198 કેસ, ટાઇફોઇડના 562 કેસ અને કોલેરાના 32 કેસ સામે આવ્યા છે। અમદાવાદમાં રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્રની ફાયર સેફટી વિનાના એકમો સામે લાલાંખ સામે આવી રહી છે। એએમસી દ્વારા મણિનગરની નેલ્સન સ્કૂલને સીલ કરવામાં આવે છે। સ્કૂલ પાસે એનઓસી ન હોવાને લઈને અને સ્કૂલ જર્જરિત હોવાને લઈને આ સીલ કરવામાં આવ્યું છે। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલના સંચાલકોને કચેરીએ હાજર થવાનો આદેશ પણ અપાયો છે। ડીઈઓ કચેરીએ સ્કૂલ સંચાલકોનું હિયરિંગ કરવામાં આવશે। 800થી વધુ વિદ્યાર્થીઓ અહીંયા નેલ્સન સ્કૂલમાં અભ્યાસ કરે છે। આ સમગ્ર મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે અને ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તે અલગ અલગ જગ્યાએ કે જે સ્કૂલ કોલેજ હોય, ટ્યુશન ક્લાસીસ હોય, તમામ જગ્યાએ ફાયર સેફટીની સુવિધા ના હોય અથવા એ બિલ્ડિંગને ફાયર એનઓસી ન હોય તો તેવી બિલ્ડિંગને સીલ મારવામાં આવી રહ્યું છે। ત્યારે અમદાવાદના મણિનગર વિસ્તારની આ નેલ્સન સ્કૂલ છે કે જ્યાં પણ ફાયર એનઓસી નથી। સાથે સાથે આપ જે જોઈ શકો છો કે સ્કૂલનું સ્ટ્રક્ચર જે છે તે જર્જરિત હાલતમાં છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક આ સ્કૂલને પણ જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી છે। હાલ આ સમગ્ર મામલે જે છે તે અમદાવાદ ડીઓ તપાસ પણ કરી રહ્યા છે। આ સ્કૂલમાં ધોરણ 1થી ધોરણ 12 સુધીના 800થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એ વિદ્યાર્થીઓના જીવ જે છે તે ક્યાંક ને ક્યાંક આ જે સ્ટ્રક્ચર જે આપ આ જોઈ શકો છો સ્કૂલનું સ્ટ્રક્ચર કે જે જર્જરિત હાલતમાં છે, એટલે કે ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓ જે છે તે ભયના ઓથાર હેઠળ અહીંયા અભ્યાસ કરતા હોય તેવું જણાતા હાલ આ બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ બિલ્ડિંગને સીલ કર્યું છે અને હાલ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી જે છે તે આ સમગ્ર મામલે સ્કૂલના સંચાલકોનું હિયરિંગ કરી રહ્યા છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। નેલ્સન હાઈસ્કૂલ જે મણિનગર છે તેમાં કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવેલું છે। તેમાં ખાસ કરીને એની જે ફાયરના જે ઉપકરણો છે એમાં હોઝરીલની અંદર જે રીતનો ફોર્સથી પાણી નીકળવું જોઈએ તે રીતે ન નીકળતો લાઇન ચોકઅપ જોવા મળી, એટલે એનો મતલબ કે એનો ઉપયોગ કરવામાં આવેલો નહોતો તે પ્રકારનું એમને જોવા મળ્યું। તેના કારણે લઈને તેમણે એને સીલ કરી છે। આજે અમે 3 વાગે હિયરિંગ માટે એમને બોલાવ્યા છે। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે।
अपने आउट છે સરકારના સ્કૂલ પ્રોજેક્ટને સાકાર કરવા ગાંધીનગર પાસે જમીન રખાઈ હતી, જેમાં જયસ્મીન માઢક અને જય મોલિયા નામના બે શખ્સોએ કોઈ મહિલાના નામની જમીનને પોતાની જમીન બતાવી 50,51,000 જેટલી રકમની ઉચાપત કરી હતી. વધુ પૈસાની ઉઘરાણી કરાતા ગુરુકુળના સંચાલક સ્વામી વિજયપ્રકાશ દાસે રકમ આપવાની ના પાડતા આ શખ્સોએ ઉચાપત કરેલી રકમ પાછી આપવાની ના પાડે એ માટે સ્વામી વિજયપ્રકાશ દાસ પર ખૂની હુમલો કર્યો હતો, જેની સ્વામી વિજયપ્રકાશ દાસે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ હાથ ધરી છે. પાલિકામાં વિપક્ષ નેતા કમલેશ સુતરિયાનું કહેવું છે કે શહેરમાં હાલ 5 સિટી બસ બંધ હાલતમાં છે. કેટલીક બસમાં ટાયર જ નથી તો સેવા કેવી રીતે ચાલતી હશે? વિપક્ષનો આરોપ છે કે એજન્સીએ પાલિકાની શરતો ભંગ કરી છે. બસમાં જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ બંધ છે, ડિસ્પ્લે બોર્ડ બંધ હાલતમાં છે. આ સહિત 7 જેટલી શરતોનો ભંગ થયો છે. વિપક્ષ નેતાએ ચીમકી ઉચ્ચારી છે કે જો તપાસ કરી પગલાં નહીં લેવાય તો હાઈકોર્ટમાં અરજી કરવી પડશે. આ તરફ પાલિકા ચીફ ઓફિસર સબ સલામતના દાવા પોકારી રહ્યા છે. તેમનું કહેવું છે કે છેલ્લા 2 થી 3 મહિનામાં કેટલીક ફરિયાદો મળી હતી, જેને લઈ એજન્સીને પેનલ્ટી ફટકારવામાં આવી હતી. ઉપરાંત ઇજારેદારોને બોલાવી ટકોર પણ કરવામાં આવી છે. જોકે સવાલ તો એ પણ છે કે જો એજન્સી સિટી બસ ચલાવી નથી શકતી પછી કેમ બદલવામાં નથી આવતી? સમસ્યા જે પણ હોય, મુશ્કેલી તો આખરે મહેસાણાની જનતાને પડી રહી છે. દેશભરના લોકો 4 જૂનની રાહ જોઈ રહ્યા છે. લોકસભા ચૂંટણીના પરિણામ માટે તંત્ર સજ્જ છે. તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. ત્યારે અમદાવાદમાં મતગણતરી માટે તૈયારીઓને આખરી ઓપ અપાયો. ગુજરાત કોલેજ, LD એન્જિનિયરિંગ કોલેજમાં તૈયારી કરાઈ. બંને સેન્ટર પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. ગેટ પર મેટલ ડિટેક્ટર મુકાયા. ગેટથી સ્ટ્રોંગ રૂમ સુધી ચાંપતો બંદોબસ્ત કરાયો. અમદાવાદ પૂર્વ બેઠકની ગણતરી LD એન્જિનિયરિંગ કોલેજમાં તો અમદાવાદ પશ્ચિમ બેઠકની ગણતરી ગુજરાત કોલેજના મતગણતરી કેન્દ્રમાં થશે. આ તરફ વલસાડ ડાંગ લોકસભા બેઠકની ચૂંટણીની મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ અપાયો. વલસાડ ડાંગ લોકસભા બેઠક પર કુલ 24 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. પ્રત્યેક રાઉન્ડમાં 14 ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી હાથ ધરાશે. મતગણતરી મથક પર 3 લેયરમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગરમીના કારણે મતગણતરી કેન્દ્ર પર પાણી સહિતની જરૂરી સુવિધાઓ અને એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વલસાડ જિલ્લા બ્રેક બાદ આપનું સ્વાગત છે. ખેડાના લિંબાસીમાં પોલીસ પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કરનાર મુખ્ય આરોપી મફો ભરવાડ ઝડપાયો છે. પોલીસે મફા ભરવાડની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. મફા ભરવાડે 3 દિવસ પહેલા પોલીસ ઉપર ગાડી ચડાવી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે લિંબાસી પોલીસ સ્ટેશનમાં 2 અલગ-અલગ ગુના દાખલ કરવામાં આવ્યા છે. પોલીસની ટીમ દ્વારા મફા ભરવાડની શોધ કરવામાં આવી હતી, જેમાં મફા ભરવાડ ઝડપાયો છે. ઘટના સામે આવી છે. ખેડાથી લિંબાસીમાં પોલીસ ઉપર કાર ચડાવવા મામલે મફા ભરવાડની તપાસ કરવામાં આવી હતી. પોલીસ ઉપર કાર ચડાવવાનો તેને પ્રયાસ કર્યો હતો. પોલીસે અલગ-અલગ 2 ગુના તેના વિરુદ્ધ દાખલ કર્યા છે. હાલ મફા ભરવાડની શોધ કરવામાં આવી હતી, જેમાં મફા ભરવાડ હાલ ઝડપાયો હોવાની માહિતી છે. લિંબાસીમાં પોલીસ ઉપર કાર ચડાવવાનો આ મામલો જે સામે આવ્યો હતો. 3 દિવસથી મફા ભરવાડ ફરાર હતો. પોલીસ દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી હતી અને આખરે મફા ભરવાડ ઝડપાયો છે. વધુ માહિતી મેળવીશું. ફોનલાઈન ઉપર સંવાદદાતા ઉમંગ જોડાયા છે. ઉમંગ, વધુ અપડેટ શું આવી રહી છે સામે?